બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી। રાજ્યમાં છેલ્લા 10 કલાકમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો છે। તો સૌથી વધુ દાહોદના ઝાલોદમાં 2.75 ઇંચ વરસાદ નોંધાયો છે। દાહોદ, લીમખેડા, કપરાડા, ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ। છેલ્લા 2 કલાકમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તો દાહોદ સહિત લીમખેડા અને કપરાડા, ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ। મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। છેલ્લા 10 કલાકમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તો રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ મેઘમહેર વરસાવી છે। સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં હાલ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મધ્ય ગુજરાતના પણ અનેક શહેરોમાં જળપ્રલય, અતિવૃષ્ટિ થઈ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ તરફ દાહોદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 કલાકમાં વરસાદી માહોલ દાહોદ, લીમખેડા, કપરાડામાં, ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદનું આગમન થયું છે। તો છેલ્લા 10 કલાકમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે હજુ પણ આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે।